હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 10 સદિશનું બીજગણિત એમાં આપણે જેડબલઈ છે એ કમ્પ્લીટ જેડબલઈ માટે એમસીક્યુ છે એ ઘણા બધા કમ્પ્લીટ કર્યા. હવે આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરવાના છીએ. એને પહેલાં હજી એકવાર આપણે 10મું ચેપ્ટર જે જોયું સદિશનું બીજગણિત એની થોડી ચર્ચા કરું તો એમાં આપણે સદિશ વિશે ભણ્યા. સદિશ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ x1 x2 x3 એમ એના ઘટકો દર્શાવ્યા હતા. પછી એના દિક્કોસાઇન અને દિક ખૂણાઓ ભણ્યા હતા. સદિશની દિક્કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા. શું કામ? તો કે એ જો સદિશ છે એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણા બનાવે તો એ જે ખૂણા છે આલ્ફા બીટા અને ગામા એને દિક ખૂણા કીધું હતું. અને એની જે કોસાઇન છે ખૂણાની કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગામા એને આપણે દિક્કોસાઇન કીધું હતું. બરાબર. પછી સદિશમાં ઘણું બધું બે સદિશો વચ્ચેના ખૂણાની ચર્ચા કરી. બરાબર. તો હવે આપણે ત્રિપરિમાણ ભૂમિતિ ચેપ્ટર 11 ત્રિપરિમાણ ભૂમિતિ એમાં રેખાની ચર્ચા કરવાની છે. જો કોઈ રેખા છે એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે. પહેલામાં સદિશ હતું, આમાં રેખા વિશે વાત કરવાની. તો રેખા છે એ કેવી હોવી જોઈએ? તો કે દિશાયુક્ત હોવી જોઈએ, એ દિશા દર્શાવતી હોવી જોઈએ. અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણા બનાવે તો એના માટે આપણે દિક્કોસાઇન દિક ખૂણા અને એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર. તો અહીંયા આગળ એક આપણે યામ સમતલ લઈએ એક્સ વાય ઝેડ. ચલો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. બરાબર. અહીંયા આગળ ઉગમ બિંદુ છે. તો આ ઉગમ બિંદુમાંથી કોઈ રેખા પસાર થાય છે જે દિશાયુક્ત છે, જે દિશા દર્શાવે છે. બરાબર. આ રેખા છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે એ યામ સમતલ છે 3 એક્સ વાય ઝેડ અક્ષ એની સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે. એટલે આ રેખા છે એ એક્સ અક્ષ સાથેનો જે ખૂણો છે એ ધારો કે આલ્ફા છે, વાય અક્ષ સાથે જે ખૂણો બનાવે એ બીટા છે અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો છે એ ગામા લઈ લઈએ. બરાબર. તો આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે તો એ જે આલ્ફા બીટા અને ગામા છે એ રેખાની દિક ખૂણાઓ કહેવાય રેખાના. અને એની કોસાઇન જે લેશું આપણે એ એની દિક્કો સાઇન થશે. બરાબર. તો રેખાની દિશા ધારો કે એલ છે, એલ બાર. હવે એલ બાર ઇઝ ઇક્વલ ટુ તમે એટલે એલ બાર છે એ એક સદિશ જ થઈ ગયો. હવે રેખાની દિશા એલ બાર હોય તો એ એક સદિશ થઈ ગયો. એને આપણે L1 L2 L3 અથવા તો ABC પણ લઈ શકીએ. બરાબર. તો આની દિશા છે ABC એવું આપણે ધારી લઈએ. એટલે દિશાયુક્ત રેખા છે. તો એના વિશે આપણે વાત કરીએ. રેખાની દિક્કોસાઇન અને દિક ખૂણાઓ અને દિક ગુણોત્તરની પણ વાત કરવાની છે આપણે. ત્રીજું છે દિક ગુણોત્તર. હવે દિક ગુણોત્તર એટલે આ A, B અને C જે છે એની દિશામાં જે ઘટક છે ABC એને દિક ગુણોત્તર કહેવાય. બરાબર. તો એ ઘટકો છે એ એના દિક ગુણોત્તર થશે. હવે આના વિશે આપણે એવું લખીએ કે જો કોઈ દિશાયુક્ત રેખા છે દિશાયુક્ત રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, રેખા આપણે એને નામ આપી દઈએ એલ, એની દિશા એલ બાર એટલે એલ બાર એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એક્સ અક્ષ વાય અક્ષ
અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે તો તે ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામાને તે રેખાના દિક ખૂણાઓ કહે છે અથવા તો કહેવામાં આવે છે તથા તે ખૂણાઓની કોસાઇનને દિક્કોસાઇન કહેવામાં આવે. કોસાઇન મૂલ્યને તે ખૂણાઓના કોસાઇન મૂલ્યને તે રેખાની દિક્કોસાઇન કહેવામાં આવે. તે રેખાની દિક્કોસાઇન એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. કોણ છે દિક્કોસાઇન? કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. બરાબર. હવે એ કઈ રીતે મળશે? જેમ આપણે સદિશમાં જોયું એ જ રીતે અહીંયા આગળ રેખામાં જોવાનું, પણ રેખામાં એની દિશા લેવાની L બાર ABC, અને સદિશમાં તો સદિશ લેતા હતા આપણે x1, x2, x3. બરાબર. તો હવે દિક્કોસાઇન છે એ કઈ રીતે મળશે? તો કે દિક્કોસાઇન મેળવવા માટે આપણે પહેલા તો રેખાની દિશા છે એનું માન મેળવવું પડે. માન મોડ L બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x યામનો સ્ક્વેર વત્તા y યામનો સ્ક્વેર વત્તા z યામનો સ્ક્વેર, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થશે. રેડી? તો હવે તેથી રેખાની દિક્કોસાઇન cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો કે a અપોન મોડ L બાર. a અપોન મોડ L બાર. મોડ L બાર એટલે આખું અંડર રૂટ. બરાબર. એમ પણ લખી શકીએ કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, પછી cos બીટા ઇઝ ઇક્વલ ટુ b અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અને cos ગામા ઇઝ ઇક્વલ ટુ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થશે. રેડી? તો આ રીતે રેખાની દિક્કોસાઇન અને દિક ખૂણાઓ મળે. હવે દિક ખૂણા મેળવવા હોય તો અહીંયા cos ને પહેલી બાજુ એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ a અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, બીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ b અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અને ગામા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થશે. રેડી? તો પહેલાં તો આપણે રેખાની દિશા કઈ છે એ જોવી પડશે, અને એના પરથી આપણે રેખાની દિશા છે એ મળે એનું માન મેળવો, અને પછી cos આલ્ફા, cos બીટા અને cos ગામા મળશે એટલે દિક્કોસાઇન મળશે. અને દિક્કોસાઇન જે છે એને cos ને પહેલી બાજુ જોવા દો એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા, એને આપણે L, M અને N વડે પણ દર્શાવી શકીએ. દિક્કોસાઇનને L, M અને N વડે પણ દર્શાવી શકાય. પછી રેખાની દિક્કોસાઇન વચ્ચેનો સંબંધ એટલે ત્રણેય દિક્કોસાઇન છે એના વચ્ચેનો સંબંધ શું છે? દિક્કોસાઇન વચ્ચેનો સંબંધ શું સંબંધ ધરાવે છે? તો એ આપણે જે સદિશ ચેપ્ટરમાં જે જોયું કે ત્રણેય દિક્કોસાઇન છે સદિશની, એના વર્ગોનો સરવાળો 1 થાય. તો અહીંયા આગળ પણ એ જ થશે.
જો રેખાની દિક્કોસાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા હોય તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આગળ તમે જુઓ તો કોસ સ્ક્વેર આલ્ફા એટલે એ સ્ક્વેર છેદમાં વર્ગમૂળ નીકળી જશે, બી સ્ક્વેર છેદમાં વર્ગમૂળ નીકળી જશે, સી સ્ક્વેર છેદમાં વર્ગમૂળ નીકળી જાય, પછી ત્રણેયનો સરવાળો કરવો એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. શું કામ? છેદ સમાન છે તો ઉપર આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને છેદમાં પણ આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એટલે બે કેન્સલ થઈ જશે એટલે 1 આવી ગયું. તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ થશે 1. આ એની દિક્કોસાઇન વચ્ચેનો સંબંધ થયો. ત્રણેય દિક્કોસાઇન છે એના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બરાબર. હવે રેખા છે એ એવી પણ આપી હોય કે બે બિંદુમાંથી પસાર થતી રેખા છે પી અને ક્યુ. એની દિશા આપણને ન આપી હોય પણ એવું કીધું હોય કે જો કોઈ રેખા બે બિંદુમાંથી પસાર થતી હોય તો તેવી રેખાની દિક્કોસાઇન મેળવો. તો પહેલા એ બે બિંદુ પરથી આપણે એની દિશા નક્કી કરવી પડે કે કઈ દિશા છે રેખાની. બરાબર. તો એના માટે છે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક્કોસાઇન. તો પેલા બે બિંદુ જે આપ્યા હોય એના પરથી આપણે એની દિશા નક્કી કરવી પડે. એટલે પેલા તો ધારી લઈએ, ધારો કે રેખા P x1 y1 z1 અને Q x2 y2 z2 માંથી પસાર થાય, એટલે આ બિંદુમાંથી પસાર થાય છે એવું આપણે લઈ લઈએ. તો એ P અને Q માંથી પસાર થતી હોય તો રેખાની દિશા, તેથી રેખાની દિશા L બાર બરાબર P નો સ્થાન Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ. L બાર રેખાની દિશા શું થશે તો કે Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ. તો તેથી L બાર ઇઝ ઇક્વલ ટુ, હવે Q નો સ્થાન સદિશ એટલે જે અંતિમ બિંદુ હોય એમાંથી પ્રારંભ બિંદુ છે એ બાદ કરવાનું એટલે એની દિશા મળે. Q માંથી P બાદ કરું એટલે રેખાની દિશા મળે. ચલો પેલા શું આપ્યું છે? એક Q બિંદુનો સ્થાન સદિશ તો કે x2 y2 અને z2 માઇનસ P નો સ્થાન સદિશ x1 y1 અને z1. તો તેથી રેખાની દિશા L બાર ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 y2 માઇનસ y1 અને z2 માઇનસ z1 થશે. એટલે અહીંયા આપણને a b c મળી ગયા. રેખાની દિશા L બાર છે એ કોણ છે? a b અને c. બરાબર. તો એની દિક્કોસાઇન છે એ કઈ થઈ જશે? તેથી દિક્કોસાઇન cos alpha is equal to a એટલે x2 minus x1, x2 minus x1 છેદમાં મોડ L બાર, પછી cos બીટા is equal to શું થશે તો કે y2 minus y1 છેદમાં મોડ L બાર અને cos ગામા is equal to z2 minus z1 છેદમાં મોડ L બાર. આ એની દિક્કોસાઇન થાય. એટલે પહેલા તો જો કોઈ રેખા છે એ બે બિંદુમાંથી પસાર થાય એવું આપ્યું હોય તો એની દિશા મેળવવી પડે L બાર અને પછી એના પરથી એની દિક્કોસાઇન મળશે આપણને. બરાબર. તો ફરીવાર જેમ સદિશમાં આપણે દિક્કોસાઇન મેળવી એમ અહીંયા આગળ દિક્કોસાઇન મેળવવાની છે. સદિશમાં સદિશ આપેલો છે અને અહીંયા આપણે એ સદિશ છે એના સ્વરૂપે આપણે દિશા મેળવવાની રેખાની. તો અહીંયા રેખાની દિશા પરથી એની દિક્કોસાઇન નક્કી થશે. બરાબર. તો પહેલા તો રેખાની દિશા કઈ છે એ જુઓ, પછી એના પરથી એની દિક્કોસાઇન મળે. હવે બીજું આપણે એ ભણ્યા હતા કે જો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય
એની દિક્કો સાઇન વચ્ચેનો સંબંધ છે એ આ હોય તો એના પરથી આપણને સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા પણ મળે. એટલે એમસીક્યુ માટે તમે જોઈ લો, બરાબર. તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2 થશે. કેટલા થશે? 2. યાદ રાખજો, એમસીક્યુમાં પૂછીએ કે જો રેખાની દિક્કો સાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા હોય અનુક્રમે, તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો દિક્કો સાઇન છે એ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા હોય તો એનો વર્ગોનો સરવાળો 1 થાય. તો અહીંયા આગળ કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર, 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર બીટા અને 1 માઇનસ સાઇન સ્ક્વેર ગામા. એટલે અહીંયા આગળ ત્રણેય માઇનસ છે પેલી બાજુ એટલે પ્લસ થઈ જાય. અહીંયા 1 પ્લસ 1 પ્લસ 1 3 અને આ 1 આ બાજુ આવે એટલે 3 માઇનસ 1 2 અને માઇનસ પેલી બાજુ વ્યા ગયા એટલે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2. આ એમસીક્યુ પણ પૂછી શકાય. રેડી? ચલો હવે આપણે સ્વાધ્યાય 11.1 છે એમાં એન્ટર થઈએ. ફરીવાર રેખાની દિક્કો સાઇન મેળવવા માટે એની દિશા નક્કી થવી જોઈએ, બરાબર. એની દિશા પરથી એની દિક્કો સાઇન મળશે. ચલો સ્વાધ્યાય 11.1. ચલો સ્વાધ્યાય 11.1 એમાં પેલો દાખલો, એમાં દાખલા નંબર 1 એની રકમ હું અહીંયા લખતો નથી, તમે નીચે જોઈ શકશો વિડીયોમાં, બરાબર. એમાં એવું કીધું કે જો કોઈ રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે 90, 135 અને 45 માપના ખૂણા બનાવે તો તેમની દિક્કો સાઇન છે એ શોધો. દિક્કો સાઇન શોધવાની કીધી છે. હવે એ રેખા છે એ એક્સ અક્ષ, વાય અક્ષ સાથે કેટલા માપના ખૂણા બનાવે એ પણ આપણને આપી દીધું છે. ચલો તો એના પરથી આપણે જોઈએ તો પેલા ધારી લ્યો, ધારો કે રેખા એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બરાબર 90, બીટા બરાબર 135 અને ગામા બરાબર 45 માપના ખૂણા બનાવે છે. તો હવે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણા બનાવે તો એની દિક્કો સાઇન છે. હમણાં આપણે થિયરીમાં જોયું કે તેથી રેખાની દિક્કો સાઇન cos alpha is equal to cos 19 ડિગ્રી. એને આપણે L પણ કીધું, આપણે દિક્કો સાઇન L. તો cos 90 એટલે એ π/2, cos π/2 એનું મૂલ્ય કેવું થાય? 0. પછી M એને આપણે કીધું cos બીટા. હવે બીટા અહીંયા આગળ કેટલો આપ્યો છે? 135 ડિગ્રી. હવે 135 એટલે એકમ વર્તુળમાં તમે જુઓ તો આ 90 અને પ્લસ એમાં કેટલા ઉમેરેલા છે? 45. ત્યારે 135 થશે, બરાબર. 90 પ્લસ 45 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે અહીંયા આવશે માઇનસ અને cos 45 એનું મૂલ્ય કેટલું થાય? એટલે કે 1/√2, બરાબર. 135 છે એનો મતલબ કે એ ખૂણો ક્યાં આવેલો છે? સમજાય ને? બીજા ચરણમાં cos કેવું હોય? ઋણ હોય. કેવું હોય? ઋણ હોય. અને 45 નો ખૂણો બને એટલે એ 1/√2 એનું મૂલ્ય હોય કોસનું. અથવા તો તમે પાઈ માઇનસ એમ પણ કરી શકો, પાઈ માઇનસ 45, બરાબર. એટલે 3π/4 અને cos 3π/4 એટલે -1/√2. રેડી? ચલો એના પછી n બરાબર cos ગામા. તો cos ગામા કેટલો આપ્યો છે આપણને? 45. તો 45 એ મૂલ્ય હમણાં આપણે જોયું જ છે કે 1/√2 થશે. તો તેથી રેખાની
દિક્કોસાઇન અનુક્રમે 0 -1/√2 અને 1/√2 થશે। બરાબર। તો આ રીતે જ્યારે ખૂણા આપેલા હોય દિક ખૂણાઓ ત્યારે એની દિક્કોસાઇન છે એ આ રીતે મેળવવાની થશે। રેડી? ચલો એના પછી આપ્યું છે દાખલા નંબર 2। હવે બીજા દાખલામાં શું કીધું આપણને તો કે યામાક્ષો સાથે સમાન ખૂણાઓ બનાવતી રેખાની દિક્કોસાઇન શોધો। યામાક્ષો સાથે એટલે કે યામાક્ષો એટલે કે x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાઓની દિક્કોસાઇન શોધો। હવે કોઈ રેખા છે એ x અક્ષ y અક્ષ અને z અક્ષ ત્રણેય સાથે સમાન માપના ખૂણા બનાવે છે। પહેલા તો આપણે ધારી લઈએ, ધારો કે રેખા એ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવે છે। હવે આપણને આપેલું છે કે સમાન માપના ખૂણા બનાવે। અહીં આપેલ છે કે શું આપેલું છે તો કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા છે। આવું આપણને આપેલું છે, સમાન માપના ખૂણા બનાવે એટલે કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા। તો હવે રેખાની દિક્કોસાઇન છે એ કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા થઈ। તો એ આપણે જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે રેખાની દિક્કોસાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા હોય તો એમના વચ્ચેનો સંબંધ એટલે કે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય। આવું આપણે જાણીએ છીએ, હજી હમણાં જોયું પણ છે। બરાબર। તો એની દિક્કોસાઇન છે એ 1 થાય। તો હવે આપણે એવું કીધું કે દિક્કોસાઇન વચ્ચેનો સંબંધ 1 થાય। તો હવે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા છે। તો બીટા છે ત્યાં પણ હું આલ્ફા લઈ લઉં, ગામા બરાબર પણ આલ્ફા લઈ શકું। તો તેથી કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું। બરાબર। બધી જગ્યાએ આપણે આલ્ફા લઈ લીધો, સમાન ખૂણા છે એટલે। તો તેથી 3 કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1। તેથી કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3। તો તેથી કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3। કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3। તો તેવી જ રીતે કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે કોસ આલ્ફા, કેમ કે સમાન ખૂણા છે। બરાબર। સમાન ખૂણા બનાવે છે એટલે કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા લખાય। તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાછું પ્લસ ઓર માઇનસ 1/√3 અને કોસ ગામા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા લખી શકીએ પાછું, તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3। આમ જો રેખા એ યામાક્ષો સાથે સમાન માપના ખૂણાઓ બનાવે તો તેમની દિક્કોસાઇન अनुक्रमे प्लस और माइनस 1/√3 प्लस और माइनस 1/√3 प्लस और माइनस 1/√3 છે અથવા તો થશે। રેડી? તો આ રીતે આપણે દિક્કોસાઇન મેળવી શકીએ। ચલો એના પછી દાખલા નંબર 3 જોઈએ। ચલો દાખલા નંબર 3 એમાં શું કીધું તો કે જો રેખાની દિક ગુણોત્તર, રેખાના દિક ગુણોત્તર એટલે એ બી સી આપણે વાત કરી કે રેખાના દિક ગુણોત્તર એટલે કોણ તો કે જેની દિશા છે L બાર, એના ઘટકો એ બી અને સી એના દિક ગુણોત્તર થશે।
તો હોય તો તેની દિક કોસાઇન શોધો. એટલે -18, 12 અને -4 આપ્યા છે. રેખાના દિક ગુણોત્તર અનુક્રમે દિક ગુણોત્તર ABC, A બરાબર -18, B બરાબર 12 અને C બરાબર -4 આપેલ છે. તો ABC આપણને દિક ગુણોત્તર આપી દીધા છે. હવે દિક ગુણોત્તર પરથી પહેલા આપણે એનું માન મેળવવું પડે, મૂલ્ય મેળવવું પડે. તો તેથી રેખાની દિશા છે એ કઈ થશે પહેલા એ જોઈ લઈએ. તેથી રેખાની દિશા L બાર ઇઝ ઇક્વલ ટુ -18, 12 અને -4 થશે. બરાબર. તો હવે L બાર નું મૂલ્ય મેળવીએ તો તેથી મોડ L બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા થશે 18 નો સ્ક્વેર એટલે 324 પ્લસ 12 144 પ્લસ 4 નો વર્ગ 16. તો આ કેટલા થશે જુઓ તો જોઈ. અંડર રૂટ 484 કેટલા થયા અંડર રૂટ 484. તો અંડર રૂટ 484 કોનો વર્ગ છે તો કે 22 નો. તો મોડ L બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને 22. ચલો મોડ L બાર મળી ગયો. તો હવે તેની દિક કોસાઇન, તેથી રેખાની દિક કોસાઇન cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A અપોન મોડ L બાર. તો A કેટલો છે -18 છેદમાં L બાર એટલે કેટલું મળ્યું 22. તો તેથી cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એની દિક કોસાઇન કેટલી મળશે તો કે -2 વડે ભાગ આવશે 9/11. પછી cos બીટા એટલે સૂત્ર કયું છે B અપોન મોડ L બાર. હવે B કેટલો છે 12 છેદમાં 22, 2 વડે ભાગ આવશે 6/11. રેડી. પછી cos ગામા, તો cos ગામા એટલે C અપોન મોડ L બાર. હવે C કેટલો છે -4 છેદમાં 11, 2 વડે ભાગ આવશે અહીંયા 22, 2 વડે ભાગ આખો એટલે -2/11. તો આમ રેખાની દિક કોસાઇન અનુક્રમે -9/11, 6/11 અને -2/11 થશે. રેડી. તો આ રીતે રેખાની દિક કોસાઇન દિક ગુણોત્તર આપ્યા હોય તો મેળવવાની. બરાબર. તો અહીંયા આગળ આ દાખલો પૂરો. ચલો એના પછી દાખલા નંબર 4 એમાં શું કીધું છે જુઓ જોઈ. દાખલા નંબર 4 એમાં એવું કીધું કે સાબિત કરો કે બિંદુઓ, અહીંયા 3 બિંદુ આપ્યા 2, 3, 4, -1, -2, 1 અને 5, 8, 7 એ સમરેખ છે. એટલે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં બતાવવાનું છે. બરાબર. પેલું બિંદુ આપણને આપ્યું છે ધારો કે એને A કહીએ તો એ 2, 3, 4 આપ્યું છે. બીજું B આપ્યું છે -1, -2, 1 અને C 5, 8 અને 7. બરાબર. એમ જ આપ્યું છે ને. હા 2, 3, 4 -1, -2, 1 અને 5, 8, 7 આ 3 બિંદુઓ છે એ સમરેખ છે કે નહીં એમ બતાવવાનું છે. તો સમરેખ બતાવવા માટે પહેલા AB ની દિશા અને BC ની દિશા મેળવવી પડે. બરાબર. સમરેખ ક્યારે હોય જ્યારે આપણે સદિશમાં જોયું કે બે સદિશો છે એ સમરેખ ક્યારે હોય તો કે એની દિશા સમાન અથવા તો વિરુદ્ધ દિશાના સદિશો હોય તો એ સમરેખ હોય. અહીંયા આપણે તો બિંદુ છે એના પરથી દિશા મેળવવા પડે. બરાબર. એટલે એના માટે પહેલા તો કામ આપણે એ કરશું કે AB ની દિશા મેળવશું. તો AB ની દિશા બરાબર B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ. તો B નો સ્થાન સદિશ કેટલો આપ્યો છે તો કે -1, -2, 1 અને A નો સ્થાન સદિશ 2, 3, 4. તો તેથી AB ની દિશા એને આપણે x બાર કહી દઈએ. તો AB ની દિશા છે એ કેટલી મળે છે આપણને તો કે -1, -2, -3, -2, -3, -5
અને 1 માઇનસ 4 એટલે -3. રેડી? તો આ આપણને મળી x બાર AB ની દિશા. હવે આપણે મેળવીએ BC ની દિશા. એને આપણે y બાર કહી દઈશું. BC ની દિશા ઇઝ ઇક્વલ ટુ C નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ. તો C નો સ્થાન સદિશ કેટલો છે? તો કે 5 8 7 માઇનસ B નો સ્થાન સદિશ -1 -2 1. તો 5 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 6. પછી 8 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 10. 8 પ્લસ 2 10 અને 7 માઇનસ 1 એટલે 6. તો AB ની દિશા મળી ગઈ અને BC ની દિશા મળી ગઈ. હું AB ની દિશાને આપણે x બાર કીધું અને આપણે y બાર કહી દઈએ. તો y બાર ઇઝ ઇક્વલ ટુ BC ની દિશા. બરાબર. હવે સમરેખ હોવા માટે અહીંયા બે રીત જોવાની છે. આપણે A1 B1 અને C1 કહી દઈએ. આને કહીએ A2 B2 અને C2. તો બે રીતે જોઈ શકાય. એક તો A1 A2 નો ગુણોત્તર, B1 B2 નો ગુણોત્તર અને C1 C2 નો ગુણોત્તર લ્યો. એ ત્રણેય ગુણોત્તર જો સમાન મળે તો સમરેખ એટલે કે સમાંતર AB બરાબર BC સમાંતર થાય, અથવા તો આ રીતે મળશે. બરાબર. સમાંતર હોય અથવા સમરેખ હોય. પણ સમાંતર હોય અથવા સમરેખ હોય પણ B છે એ બેયમાં રિપીટ થાય છે. જુઓ, B બિંદુ બેયમાં આવેલું છે. એનો મતલબ એ વચ્ચે આવેલું છે અહીંયા A B અને C, એટલે તો સમરેખ હોય. બરાબર. તો અહીંયા આગળ જોવા માટે આપણે ગુણોત્તર જોઈએ. તો હવે A1 અપોન A2 બરાબર A1 કેટલો છે? -3 છેદમાં A2 કેટલો છે? 6. તો -1/2. પછી B1 અપોન B2 બરાબર -5 છેદમાં +10 બરાબર -1/2. અને C1 અપોન C2 બરાબર -3 છેદમાં 6 એટલે -1/2. અહીં A1 અપોન A2 બરાબર B1 અપોન B2 બરાબર C1 અપોન C2 હોવાથી AB સમાંતર BC થાય. AB સમાંતર BC થાય, પરંતુ અહીં સમાંતર થાય અથવા તો સમાન થાય. બરાબર, સમરેખ. પરંતુ અહીં B એ બંનેમાં હોવાથી, બરાબર, બંનેમાં B આવેલો છે, AB અને BC બંનેમાં હોવાથી AB અને C એ સમરેખ છે. કેવા છે? સમરેખ છે. બીજી રીત જોવી હોય તો આપણે AB બરાબર KBC બરાબર આ થવું જોઈએ. હવે AB છે એમાંથી હું માઇનસ કોમન કાઢું, એટલે અથવા તો આમનામ માઇનસ કોમન નથી કાઢવું, આમનામ રાખીએ. -3 5 -5 ને -3 અને B y બાર જે છે BC બરાબર એમાંથી હું -2 કોમન કાઢું. હવે -2 કોમન કાઢું એટલે અહીંયા -3 -5 અને -3 થઈ જશે, એટલે બે સમાંતર. બરાબર. એટલે આવું થઈ જાય કે -3 -5 -3 ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ -3 -5 અને -3. અહીંયા K કેવો છે? માઇનસ. એટલે પરસ્પર વિરુદ્ધ દિશાના છે, પણ B બેયમાં છે. જુઓ, આ AB છે, આ BC છે. તો B બેયમાં રિપીટ થાય છે, એટલે કેવો થયો? સમરેખ. જો બેયમાં રિપીટ ન થતું હોય અને બે સમાંતર આ રીતે બતાવે x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર, તો કેવા હોય? સમરેખ હોય. રેડી? તો આ રીતે બિંદુઓ છે એ સમરેખ છે કે નહીં બતાવી શકાય. રેડી? અને લાસ્ટ સ્વાધ્યાય 11.1 નો છેલ્લો દાખલો, પાંચમો દાખલો જોઈએ. ચલો, દાખલા નંબર 5. એમાં એવું કીધું કે ત્રણ બિંદુ આપ્યા 3 5 -4 -1 1 2 અને -5 -5 -2 શિરોબિંદુઓવાળા ત્રિકોણની બાજુઓની દિક્કોસાઈન. એટલે અહીંયા આપણે ત્રણ ત્રિકોણની ત્રણ બાજુઓ છે, ત્રણેય બાજુઓની દિક્કોસાઈન મેળવવાની છે. ધારો કે આ ત્રિકોણ છે ABC, A B અને C. એના અહીંયા આપી દીધા 3 5 -4
બીના યામ આપ્યા છે -1 1 અને 2 અને સીના યામ આપ્યા છે -5 -2. રેડી? તો આ ત્રિકોણ જે છે એબીસી એની બાજુઓની દિક કોસાઇન એટલે એબી બાજુ, બીસી બાજુ અને સીએ બાજુ એની દિક કોસાઇન મેળવવી છે. તો બાજુઓની દિક કોસાઇન મેળવવી હોય તો પહેલા તો એબી બાજુની વાત કરીએ આપણે. તો એબી બાજુની દિશા નક્કી કરવી પડે. બરાબર? તો એની દિશા મેળવીએ. પહેલા ત્રણેય બાજુ છે એની દિશા મેળવી લઈએ અને એના માન પણ મેળવી લઈએ. પછી એક એકની દિક કોસાઇન મેળવશું. બરાબર? પહેલા તો એબી ની બાજુ એબી છે એની દિશા બરાબર બી નો સ્થાન સદિશ એટલે -1 1 અને 2. એ બી ની દિશા મેળવી હોય તો બી માંથી એ બાદ કરો એટલે એની દિશા મળે. તો એ બી ની દિશા એટલે બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ 3 5 -4. તો એ બી ની દિશા છે એ કેટલી મળશે આપણને? -1 -3 -4 1 -5 -4 અને 2 -4 એટલે 6. તો આ આપણને એબી ની દિશા મળી. હવે એબી ની દિશા છે એના પરથી એનું માન મેળવી લઈએ. એબી ની દિશાને આપણે કહી દઈએ કોઈ પણ કહી શકાય એટલે આપણે x બાર કહી દઈએ. બરાબર? x બાર. તો x બાર મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ અથવા તો મોડ એબી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? √16 +16 +36. રેડી? તો 32 + 36 એટલે √58 સોરી 68 થશે. કેટલા થશે? 68 √ પછી એ જ રીતે બીસી ની દિશા મેળવીએ. તો બીસી ની દિશા એટલે સી માંથી બી બાદ કરવાનું એટલે -5 -2 -1 1 અને 2. તો એને આપણે y બાર કહી દઈએ. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા? -5 -1 એટલે -4. પછી -1 -1 એટલે -6 -5 -1 એટલે -6 -2 -4. તો એ પણ આપણને કેટલું મળશે? મોડ y બાર ઇઝ ઇક્વલ ટુ મોડ બીસી ઇઝ ઇક્વલ ટુ √16 + 36 +16 √68. રેડી? ચલો પછી એના પછી જોઈએ સીએ ની દિશા. એને આપણે ઝેડ બાર કહી દઈએ. તો સીએ ની દિશા એટલે એ માંથી સી બાદ કરવાનું. એ એટલે 3 5 અને -4 અને સી એટલે -5 -2. તો સીએ ની દિશા મળશે 3 - +5 8 3 - +5 8 5 - +5 10 -4 - +2 એટલે -2 -4 +2 એટલે -2. તો તેથી મોડ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ સીએ ઇઝ ઇક્વલ ટુ √64 +100 +4 એટલે કેટલા આવશે? √168. બરાબર? 168. રેડી? તો આ આપણને મળ્યું મોડ ઝેડ અથવા તો મોડ સીએ. હવે આપણે એક એકની દિક કોસાઇન મેળવીએ. તો પહેલા આપણે મેળવીએ એબી ની દિક કોસાઇન, બાજુ એબી ની દિક કોસાઇન. તો એબી ની દિક કોસાઇન મેળવવી હોય તો એની દિક કોસાઇન cos આલ્ફા બરાબર શું થશે? તો કે એનો જે એબી દિશા છે એમાં કેટલા છે? પહેલા -4 એટલે એ થયો અને છેદમાં એનું માન એટલે -4 / √68. પછી cos બીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા નીચે લખીએ cos બીટા ઇઝ ઇક્વલ ટુ બીજો ઘટક બી બાર એટલે -4 / √68 અને cos ગામા ઇઝ ઇક્વલ ટુ
માઇનસ ને અહીંયા પ્લસ છે એટલે 6/√68. તો આ AB ની દિક્કો સાઇન મળી ગઈ. હવે આપણે મેળવવાની છે BC ની દિક્કો સાઇન. ચલો BC ની દિક્કો સાઇન એમાં cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તો BC ની દિશા કઈ મળી? -4 -6 -4 એનું માન તો રૂટ, તો પછી -4/√68, પછી cos ગામા બીટા ઇઝ ઇક્વલ ટુ -6/√68 અને cos ગામા ઇઝ ઇક્વલ ટુ -4/√68. તો આ રીતે BC બાજુની દિક્કો સાઇન મળી ગઈ. તો એવી જ રીતે પાછી એ CA બાજુની દિક્કો સાઇન. ત્રણેય બાજુઓની દિક્કો સાઇન મેળવવાની કીધી છે આપણને. તો પહેલા આપણે શું કર્યું? ત્રણેય બાજુઓની દિશા મેળવી લીધી. એ દિશા પરથી આપણે એનું માન મેળવ્યું અને પછી એની દિક્કો સાઇન મેળવીએ છીએ. AB ની દિક્કો સાઇન, BC અને હવે CA ની દિક્કો સાઇન. તો CA સદિશ કયો છે? 8, 10 અને -2 નું માન કેટલું મળ્યું? √168. તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 8/√168, cos બીટા ઇઝ ઇક્વલ ટુ 10/√168 અને cos ગામા ઇઝ ઇક્વલ ટુ -2/√168. તો આ રીતે ત્રિકોણની બાજુઓ છે એની પહેલા દિશા મેળવવાની અને પછી 1 by 1 એક એક બાજુની દિક્કો સાઇન મેળવવાની. રેડી? તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 11.1 છે એ પૂરું થાય છે. આગળના લેક્ચરમાં છે એ નવો ટોપિક સ્ટાર્ટ કરશું. અહીંયા સુધી આજે રાખીએ. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 11.1 છે એની પહેલાંના જેટલા ઉદાહરણ આપ્યા છે એ તમારે ગણવાના રહેશે જાતે. ઓકે, થેન્ક યુ.